વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર યુનિટ નંબર 1 એની એક્ટિવિટી 9 લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી. છેલ્લે આપણે એક્ટિવિટી 9 જોઈ હતી. હવે આજે આપણે એક્ટિવિટી 10 તરફ જઈ રહ્યા છીએ. પેજ નંબર 10 ઉપર આ એક્ટિવિટી તમને આપી છે. એવું લાગે તો તમારી બુક ખોલી લો. જો કે બુક ખોલવાની કોઈ જરૂર નથી, તમને સાઈડમાં અહીંયા બતાવશે. બરોબર છે. અહીં મનીષની બે નોંધ ભેગી થઈ ગયેલ છે. અહીંયા શું થયું છે એક્ટિવિટી 10 માં કે મનીષની બે નોંધો છે એ ભેગી થઈ ગઈ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કાર્ય કરવાના જે કાર્યો છે એની નોંધ કરી છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. એની પાસે બે નોંધ બુકો હતી. કાલ શું કરવાનું કર્યું એને લખ્યું હતું, અને હવે કાલ શું કરવાનો છે. એટલે એક છે ભૂતકાળની વાત છે અને ભવિષ્યની વાત છે. આ બે નોટ એને કર્યું હતું. તો બંને નોંધ અલગ પાડો. તો મિત્રો, જ્યારે ભૂતકાળ અને ભવિષ્યની વાત હોય ને, તો પેલા તો જે વાક્યો આપ્યા હોય ને એમાં સૌથી પહેલું ફોકસ જે કરવાનું થાય ને એ હંમેશા ક્રિયાપદના માળખા ઉપર થાય. વાક્યની શરૂઆત કર્તાથી જ થતી હશે, અને આ કર્તા પછીના તરત પછીના શબ્દ ઉપર જો ફોકસ કરો ને તો આ એક્ટિવિટી એકદમ આસાન ભરી થઈ જાય. બરોબર છે. કર્તા કોને કહીશું? તો કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ. બરોબર. આ જે છે એ કર્તા છે. અથવા તો તેના જગ્યાએ છોકરાનું નામ આપેલું, બે છોકરા છોકરીનું નામ આપેલું હોય તો પણ જે છે એને કર્તા તરીકે જ આપણે લઈશું. જો આ વાક્ય કર્તા છે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, એના તરત જ પછીનો જે કાંઈ શબ્દ જે છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવતું હોય તો એને આપણે V2 કહીશું. બરોબર. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે ગો હોય તો એનું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય. વેક એનું ભૂતકાળનું રૂપ વોક થાય. બરોબર. વેક એટલે જાગવું અને વોક એટલે જાગ્યો. જો આવું હોય, ભૂતકાળનું રૂપ હોય V2, ક્રિયાપદ પછી કરતા પછી તરત જ ક્રિયાપદનું જે છે એ ભૂતકાળનું રૂપ હોય તો આ સાદા ભૂતકાળની વાત છે. એટલે કે ગઈકાલની વાત આપણે આ ફકરા મુજબ થઈ છે. અને કરતા પછી આઈ, વી, યુ, ધે પછી તરત જ પછી વિલ જો તમને દેખાતું હશે તો એ વાક્ય જે છે એ ભવિષ્યકાળનું છે. એટલે કે અહીં આ ફકરામાં આવતીકાલનું વાક્ય છે. તમને આ જે કઈ ફકરો છે એની નીચે તમને બે પિંક કલરના બોક્સ આપેલા છે. એમાં તમને એકમાં લખેલું છે યસ્ટરડે એટલે કે ગઈકાલે, અને રાઈટ સાઈડમાં જે છે એ લખેલું છે ટુમોરો એટલે કે આવતીકાલે. આ વાક્યો જે છે એક એક વાક્ય વાંચતું જવાનું છે, અને કયું વાક્ય કયા ખાનામાં આવશે એ નક્કી થશે. હવે આ નક્કી કરવા માટે મેં તમને ક્લુ તો આપી દીધો કે કરતા પછીનો તરત પછીનો શબ્દ જ્યાં જ્યાં વિલ દેખાય છે એ રાઈટ સાઈડના ટુમોરો વાળા ખાનામાં આવશે, અને કરતા પછી જે આઈ, વી, યુ, ધે વાળા ખાના પછી છે તરત જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવતું હશે તો એ લેફ્ટ સાઈડમાં આવશે. બરોબર છે. અહીંયા મેં જે તમને ફોટો બતાવ્યો છે, બરોબર, અહીંયા તમને જે ટેક્સ્ટ બુકમાં જે ભરવાની થાય છે ખાલી જગ્યાઓ કે બંને બોક્સમાં એ વાક્ય લખો, તો એ વાક્યો સમાઈ શકે એમ નથી. તો એના માટે મેં એક રસ્તો તમને બતાવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે બંને બોક્સ જે છે એમાં ન પૂરી શકાતા હોવાથી મેં અલગ કલરની પેનથી જે છે એ બતાવ્યું છે. તો રેડ કલરની જે પેનથી જે બતાવ્યા છે એ બધા ભવિષ્યકાળના વાક્યો જે છે, અને કાળી પેન એટલે બ્લેક પેનથી જે બતાવ્યા છે, બરોબર, એ બધા જે છે એ ભૂતકાળના વાક્યો છે. એટલે કે ગઈકાલના. રેડ પેનથી આવતીકાલ એટલે ટુમોરોના, અને બ્લેક પેનથી એટલે યસ્ટરડે ગઈકાલના વાક્યો મેં બતાવેલા છે. બરોબર. બધા જ વાક્યની અંદર ક્રમબદ્ધ આપણે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરતા જઈએ, અને એ દરેક વાક્યોને જે છે મેં જે રીતે અંડરલાઈન કરી એ પ્રમાણે તમે કોઈ ચોક્કસ રીતે અંડરલાઈન કરજો. જ્યાં રેડ કરી છે ત્યાં તમે તમારી પેન બ્લુ વાપરી શકો કે જે કાંઈ વાપરવી હોય એ તમારી મરજી. બરોબર. પણ મેં જે વાપરી છે એ જ કલર કોમ્બિનેશન વાપરવાનું થાય. હવે વાક્યની શરૂઆત કરીએ. ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM.
ઓન સન્ડે એટલે રવિવારે. રવિવારે હું સવારે 8 વાગે જાગીશ. વેકઅપ એટલે જાગીશ. ટૂંકમાં ભવિષ્યની વાત કરે છે, એટલે કાલની વાત કરે છે. ઓન સન્ડે રવિવારની વાત કરે છે. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો તૈયાર કરીશ. ઓકે, તો જે પેલા બે વાક્યો છે, વાક્ય ક્યાં પૂરું થાય? હંમેશા ટપકું ડોટ આવે છે ત્યાં, બરોબર. તો પેલું વાક્ય જે છે ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM, બરોબર, એટ 8 AM, સવારે 8 વાગે જે છે હું રવિવારે જાગીશ. તો એ વાક્ય જે છે તમારે રાઈટ સાઈડ લખવાનું થાય. એવી જ રીતે બીજું વાક્ય આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો તૈયાર કરીશ. એ પણ રાઈટ સાઈડ લખવાનું થાય. ત્યાર પછી ત્રીજું વાક્ય આઈ વોક અપ એટ 6 AM. હું 6 વાગે જાગ્યો. જો ભૂતકાળની વાત આવી છે, હું સવારે 6 વાગે જાગ્યો. આઈ વોક અપ એટ 6 AM. હું સવારે 6 વાગે જાગ્યો. વેક અપ નું ભૂતકાળનું રૂપ છે વોક અપ. ત્યાર પછી આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ. હું મારા પ્રિય મિત્રને મળ્યો. સોહિલ એટ 10 AM. મળીશ, બરોબર. હું મારા મિત્રને સવારે 10 વાગે સોહેલને મળીશ, બરોબર. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. હું મેં મારું ઘર જે છે એ સવારે 9 વાગે છોડ્યું. ત્યાર પછી આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસે ગયો. આઈ પોસ્ટેડ ધ એન્વેલપ. મેં પરબીડિયું જે છે એને પોસ્ટ કર્યું, એટલે બીજી જગ્યાએ મોકલ્યું. આઈ રિટર્ન હોમ. ત્યાર પછી હું ઘરે પાછો આવ્યો. વી વિલ પ્લે ચેસ. અમે ચેસ રમીશું. વી વિલ પ્લે. અમે ચેસ રમીશું. ધ્યાન રાખજો બધા વાક્યો કે જ્યાં જ્યાં વિલ આવે છે એ ભવિષ્યકાળનું છે, અને જ્યાં મેં આમ કર્યું તેમ કર્યું એવું જે આવે છે એ ભૂતકાળનું વાક્ય છે. ભવિષ્યકાળના વાક્યમાં છેલ્લે શ આવતો હશે. આઈ વિલ પ્લે ચેસ. વી વિલ પ્લે ચેસ. અમે ચેસ રમીશું. શ આવ્યો. આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ. હું સોહિલના ઘરે છે બપોરનું ભોજન લઈશ. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ. મેં મારો સવારનો નાસ્તો કર્યો અને કપડા બદલાવ્યા. ત્યાર પછી આઈ રીચ સ્કૂલ બાય બસ. આઈ રીચ સ્કૂલ બાય બસ. હું સ્કૂલે બસ દ્વારા પહોંચ્યો. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. હું 5:30 વાગ્યે જે છે એ ઘરે આવ્યો. સાંજના 5:30 વાગ્યે ઘરે આવ્યો. વી વિલ ગો ફોર અ મૂવી. અમે મૂવી જોવા માટે જઈશું. જો જ્યાં જ્યાં વી વપરાણો છે એ બે સોહેલ અને જે વ્યક્તિ મનીષ હતો, બરોબર, એ બંને ભેગા થાય છે ત્યારે એ વી થઈ જાય છે, બરોબર. બે જણાની વાત છે ત્યારે. હવે ત્યાર પછી આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. હું સાંજે 7 વાગે છે એ ઘરે પરત આવીશ. ધેન આઈ વોચ ધ ટીવી. અને ત્યાર પછી મેં ટીવી જોયું એન્ડ પ્લે વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ. અને મારા મિત્ર સાથે જે છે એ મેં વિડીયો ગેમ રમી. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. સાંજે મેં મારા પરિવાર સાથે ભોજન લીધું. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. સાંજના ભોજન પછી હું થોડો સમય જે છે એ વાંચીશ. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. હું જે છે સવારે 10 વાગે જે છે એ બેડ તરફ ગયો. તો મિત્રો અહીંયા જે વાક્યો હું બોલ્યો, બરોબર, એમાં જે વાક્યોમાં તમને વિલ દેખાય છે એ બધા વાક્યો રાઈટ સાઈડ છે, અને મેં તેને રેડ પેનથી ઇન્ડિકેટ કર્યા છે, રેડ પેનથી દર્શાવ્યા છે. એ તમે બાજુમાં પણ જોઈ શકો છો. અને જે વાક્યો સાદા ભૂતકાળના છે અને ગઈકાલના હતા એને મેં બ્લેક પેનથી બતાવ્યા છે. તમારે પણ સેમ ટુ સેમ આ રીતે જ કરવાનું છે. તમે તમારી પાસે બ્લેક બ્લુ પેન હોય એનો ઉપયોગ કરી શકો છો, બરોબર, અથવા બ્લુ પેન જો નથી તો પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. હા મિત્રો, યાદ રાખજો કે તમારી પાકી બુક બનાવો એમાં બ્લેક બ્લુ નું કોમ્બિનેશન કરજો, કારણ કે જેટલું જ તમારી બુક સારી હોય ને એટલું જ તમને વાંચવાની વધારે મજા આવે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 11 તરફ જઈએ છીએ. એક્ટિવિટી 11, રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. નીચે આપેલો જે ટેક્સ્ટ છે એટલે ફકરો જે છે એને વાંચો. શું કહે છે ફકરો? આગળ જોઈએ. અસ્મા lives in ગાંધીનગર. અસ્મા જે છે એ ગાંધીનગરની અંદર રહે છે. One day her cousin રિઝવાન came there. એક વખત તેનો જે કઝિન એટલે કે પિતરાઈ ભાઈ છે રિઝવાન, એ ત્યાં આવે છે, બરોબર, ગાંધીનગર. She went to the bus station to receive him. અને જે અસ્મા જે છે એ બસ સ્ટેશને તેને લેવા માટે જાય છે. They returned home. તેઓ ઘરે પાછા આવે છે. અસ્મા opened the door.
એન્ડ અસ્મા જે છે દરવાજો ખોલે છે, બરાબર. અને હવે શું થાય છે જોજો. અસ્મા સે રિઝવાન આવો આવો વેલકમ. ઓ વોટ ડુ આઈ સી. અસ્મા શું કહે છે, રિઝવાન હાય હાય તારું સ્વાગત છે. અરે હું આ શું જોઉં છું, બરોબર. એવું એ આશ્ચર્ય કરતા કરતા, અથવા તો જે રિઝવાન છે બહુ લાંબા સમય પછી આવે છે એટલે એને આશ્ચર્ય કરતા કરતા પૂછે છે, બરોબર. તો રિઝવાન છે વોટ ઇઝ ધીસ, ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. આ શું છે અસ્મા, તારું જ ઘર છે, એવું જે છે રિઝવાન પૂછે છે. અસ્મા છે યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા એકદમ મારું જ ઘર છે, બરોબર. રિઝવાન છે બટ યુ કેન્ટ અરેન્જ things like this. You can't arrange things like this. Only a monkey can do it. રીઝવાન હું કે તું આવી રીતે કોઈ પણ વસ્તુ જે છે કોઈ દી ગોઠવી ન શકે, વાંદરો જ છે ફક્ત આવું કરી શકે. અસ્મા છે ઓ માય ગોડ ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ, આઈ ફરગોટ ટુ ક્લોઝ ઇટ. બરોબર. અરે મારા ભગવાન, હું પાછળનો દરવાજો બંધ કરતા ભૂલી ગઈ, બરોબર. પાછળનો દરવાજો બંધ નહોતો, આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ, હું તેને બંધ કરતા ભૂલી ગઈ. રિઝવાન છે ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી, ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. બરોબર. રિઝવાન શું કહે, અરે પ્રિય લુક ધેર ઓન ધ ટ્રી, ત્યાં પેલા ઝાડવા સામું જો. ધ લકી મંકી ભાગ્યશાળી વાંદરો તારા બટેટાની ચિપ્સ ખાઈ રહ્યો છે. ઇટિંગ યોર પોટેટો ચિપ્સ, તારા બટેટાની ચિપ્સ ખાઈ રહ્યો છે. એટલે જે અસ્માએ બટેટાની ચિપ્સ બનાવી દી લઈને નીકળી ગયો, બરોબર. ત્યાર પછી અસ્મા છે ધોઝ ચિપ્સ વેર ફોર યુ, એ ચિપ્સ મેં તારા માટે બનાવી હતી, બરોબર. એ ચિપ્સ તારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ, તો વાંદરો જે છે એ તારા કરતા વધારે ભાગ્યશાળી કહેવાય. રિઝવાન સેઝ ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ વે. બરોબર. તો રિઝવાન શું કહે, ઓકે બરોબર છે, ચાલો હવે આપણે આ રૂમ જે છે એને વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ. અસ્મા છે લેટ્સ ડુ ઇટ, ચાલો કરીએ. હૂપ હૂપ. બરોબર. વાંદરાની જેમ એક્શન કરતા કરતા બોલે છે, કહે છે હૂપ હૂપ. હવે નીચે તમને આમ ચિત્ર આપેલું છે બિફોર ધ મંકીસ એન્ટ્રી, જ્યારે વાંદરો જે છે એ એન્ટ્રી કરે છે એ પહેલાનું ચિત્ર દ્રશ્ય કેવું હતું, તો કે આ રીતે હતું, બરોબર. નીચે તમને બાજુમાં ચિત્ર બતાવે છે, આ રીતે હતું. હવે ત્યાર પછી વાંદરો એ જે છે કેવી હાલત કરે છે એનું ચિત્ર તમારે અહીંયા એક પેજ નંબર 12 ઉપર આપેલું છે, ત્યાં દોરવાનું છે. પણ કઈ રીતે દોરવાનું છે એ તમને એના ઉપરના ફકરામાં કીધું છે. લેટ્સ રીડ વોટ ડીડ મંકી ડુ, મંકીએ શું કર્યું એ હવે એના પછીના ફકરામાં વાંચવાનું છે. મિત્રો અહીંયા યાદ રાખજો, હું જે વસ્તુ બોલું છું કે વાંદરાએ શું કર્યું એ નોટ કરવાની છે. એ નોટ કર્યા પછી એને આધારે બધી જ વસ્તુઓ જે છે એનું તમારે અવલોકન કરી અને એક મસ્ત મજાનું નીચે તમને ચિત્ર દોરવા માટે કીધું છે, ચિત્ર દોરવાનું છે. જે વ્યક્તિ જે છે, જે વિદ્યાર્થી જે છે એ સૌથી શ્રેષ્ઠ ચિત્ર દોરીને મને આપશે, બરોબર, એને હું એક ગિફ્ટ આપીશ, બરોબર જે છે. તો બરોબર ધ્યાન રાખજો મારા એક એક વાક્યને કઈ રીતે આખું છે, બરોબર. વાંદરાએ કઈ રીતે સેટિંગ પાડ્યું હતું. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ, વાંદરો જે છે એ રૂમમાં દાખલ થાય છે. ઇટ્સ સ્કેટર્ડ ઓલ થિંગ્સ, તેને બધી વસ્તુ વેર વિખેર કરી નાખી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, ટેબલ ફેન ક્યાં તમારે ગોઠવાનો છે, ખાટલા ઉપર, બરોબર. ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, ટેબલ ફેન ખાટલા ઉપર છે, એટલે અહીંયા તમારે જ્યાં ખાટલું બતાવ્યું તો આગળના ચિત્રમાં ત્યાં તમારે ટેબલ ફેન આવી જવું જોઈએ. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, બરોબર. અને તે ક્યાં હતો, ખાટલાની નજીક ટેબલ ઉપર હતો, બરોબર. ખાટલો પેલા ચિત્રમાં ક્યાં હતો, તો કે ટેબલની નજીક હતો, બરોબર. અને ટેબલ ઉપર હતો અને ક્યાં આવ્યો, ખાટલા ઉપર. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક, મંકીએ શું કર્યું, તો કે સ્ટડી લેમ્પ જ્યારે વાંચતા હોય ત્યારે એની ઉપર જે લેમ્પ રહે છે તો સ્ટડી લેમ્પ એ હતો એને તોડી નાખ્યો. એન્ડ ટોર ધ બુક, અને બુક પણ ફાડી નાખી. The monkey took out shoes from the shoe stand and threw them out. મંકીએ તમને જે રાઈટ સાઈડમાં દેખાય છે, બરોબર, કે જ્યાં બૂટ માટેનું બોક્સ હતું, બૂટ ચપ્પલ મૂકવા માટેનું. મંકી took out shoes from the shoe stand. મંકીએ શું કર્યા, બૂટ ને જે બધું ચપ્પલ ને બધું હતું એ શૂ સ્ટેન્ડ માંથી બહાર કાઢી નાખ્યું. એન્ડ થ્રુ ધેમ આઉટ, અને બહાર ફેંકી દીધું, બરોબર.
એટલે રૂમની અંદર આડું પડ્યું છે એ રીતે તમારે બતાવવાનું છે. ધ મંકી થ્યુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. મંકીએ એક મૂર્તિ હતી એ પણ ક્યાં ઘા કરી હતી? ફ્લોર ઉપર ઘા કરી હતી. ઇટ વોઝ ઇન ધ કોર્નર. અને ક્યાં હતી? તો કે કોર્નરમાં હતી. ત્યાંથી લઈને એને ક્યાં નાખી હતી? તો કે ફ્લોર ઉપર જમીનમાં આમને ઢાળી દીધી. ધ કબોર્ડ વોઝ ક્લોઝ. કબાટ બંધ હતો. નાવ ઇટ ઇઝ ઓપન. હવે તે ખુલ્લો થઈ ગયો છે તો કબાટ તમારે ખુલ્લો કરવાનો છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વાસ ઓન ધ સોફા. મંકીએ ફ્લાવર વાસ ક્યાં મૂકી દીધા? તો કે સોફા ઉપર મૂકી દીધા. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. અને તે ક્યાં હતા? એક ખુરશી જે હતું એના ઉપર હતા, સ્ટૂલ ઉપર હતું. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. બરાબર. અને બધી જ ખુરશીઓ જે છે એ ઉલટી પડી હતી. જે ચત્તો બેસવાનો ભાગ છે એ નીચે વયો ગયો હતો અને પાયાવાળો ભાગ છે એ ઉપર હતો. તો મિત્રો આ જ રીતે તમારે આખું ચિત્ર જે છે એ ડિઝાઇન કરવાનું છે. બરાબર. જે ફેરફાર મેં કીધા કે આવું હતું ને આવું થઈ ગયું, બરાબર, તો એ રીતે આખું ચિત્ર તમારે ડિઝાઇન કરવાનું છે. જે સૌથી બેસ્ટ ચિત્ર આપશે તેને હું એક ગિફ્ટ આપીશ. બરાબર છે. હવે ત્યાર પછી એક્ટિવિટી નંબર 12 તરફ જઈએ. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવતા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો છે તે પણ નોંધો. આ એક્ટિવિટી 12 પણ તમારી જાતે જ કરવાની રહેશે. બરોબર. તમે ફ્લાઇંગ બાઇસિકલ જેવું એક સાધન બનાવી ઈચ્છતા હોય, એ કોઈ પણ હોય, ખાલી બાઇસિકલ બનાવી એવું જ નહીં, પણ કંઈક સાધન બનાવતા ઈચ્છતા હોય તો એ સાધન તમે બનાવો છો તેમાં વૈજ્ઞાનિકનો કયો નિયમ જે છે આ તમે અપનાવ્યો છે. બરોબર. ફ્લાઇંગ બાઇસિકલ જે છે એમાં જે નિયમ, જે હવાના ટૂંકમાં રોટેશનથી જે ઉપર જતું હતું, બરોબર, સાયકલ ઉપર ચડી, બરાબર, પંખાની મદદથી, તો એમ તમે વૈજ્ઞાનિકનો કયો નિયમ અપનાવ્યો છે એ પણ તમારે નોટ કરવાનો છે. આ એક્ટિવિટીની જે બેસ્ટ ક્વોલિટી મને જે વિદ્યાર્થી આપશે, બરાબર, એ વિદ્યાર્થીને પણ એક ઇનામ આપવાનું છે. બરાબર છે મિત્રો. તો અહીંયા આપણું જે યુનિટ નંબર 1 જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે યુનિટ 2 પર જઈશું.